કાંઈ નતું ને વરસાદ ચાલુ થઈ ગયો. જોઈ લો, હું બતાવું અત્યાર સુધી કાંઈ નથી. બધાના હાથમાં સંપલ છે. આપણને ભાવે ને એવો થઈ ગયો છે તૈયાર. જો જય માતાજી, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આપણે આજ 10 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને અમારા રુદ્રકાનાને આપણે તૈયાર કરી દીધા છે. નાહી ધોઈને તૈયાર કરી દીધા. હવે એને ભણવા જવાનું છે. અને બે બધા રમે છે, હું તમને બતાવી દઉં. જો આવું કાંક રમે છે. અને આ ભાઈ એમાં લેસન કરતા જાય ને એવું છે બધું. જો આ છે ને પત્તા ન કહેવાય, આવી રમે જ છે, રમવાની આવે એ રમે, મસ્ત મજા આવે આવડાને પત્તા કરતા સારું રમવાનું. ઘડીક સાપડી રમી લે પછી પાછા લેસન કરવા માંડે. અને હવે આગળ ભણવા જાય છે. અને આપણે છે ને રસોઈનું કામ ચાલુ કરશું. હવે બધા તૈયાર થઈ જશે ને હવે જાય છે નિશાળે. બાય બાય. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હાલો એ બધા વઈ જશે હવે ભણવા. અને આપણે હવે કામ કરવા મળીએ. બધા છે ને કાનન વાટે ઊભા છે. કાનન છે દુકાને જોશે. ભાગ લેવા જતો ભાગ. તે લીધું ને ચોકલેટ? જો દાંત હડશે તો ના પાડી છે. ક્યારેક ક્યારેક ના પાડી તો લઈ લે મીઠું ખાવાનું. એક વાર તો દાંત હડ્યો થતો કાઢ્યો એવું છે. અને તડ કોઈ એવો છે ને સાયો છે એવું છે બધું વાતાવરણમાં. છે ને તાવડી તપ્પા મેકી દીધે છે. સુલોઈ જાગી નાખો ને ગેસે આપણે દાળ બફા મેકી દીધે છે. એ તે મગની હો ફટાફટ આપણે બફાઈ જાય ને કે બે રોટલા બનાવે ને કે પછી વઘાર નાખી. મારા કાકી આવી જતા ને બેહવા, એટલે છે ને હું બેસી ગઈ ઘડીક મારા કાકી હારે. એ નીકળ્યા હતા ઘર પાસે તો આવ્યા હતા ઘડીક બેહવા. તો આપણે ઘડીક વાતું સીધું કરી અને એ પછી બે જાય એટલે આપણે રસોઈનું કામ ચાલુ કર્યું છે. એટલે ફટાફટ આપણે હવે રસોઈ બનાવી નાખી. અને દાળે બાફા મેકી દીધી છે. જો મગની દાળ છે આમાં. અને અહીં જો તાવડી મેકી દીધી છે આપણે. એટલે હવે તાવડી તપી ગઈ છે ને એટલે આપણે ફટાફટ હવે રોટલા બનાવી નાખીએ. હાલો અમે હવે બપોરા કરવા બેસી ગયા છે ને આપણે દાળ મસ્ત મજાની થઈ ગઈ છે તૈયાર. અને રોટલા ને બધું તૈયાર કરી અને હવે અમે બપોરા કરવા બેસી ગયા. અને રુદ્રકાનો હજી રજા નથી પડી ને એટલે આવ્યા નથી હજી. અમે બેસી ગયા છીએ. અને જો ડુંગળી લીંબુ ને મીઠું નાખીને મસ્ત તૈયાર કરી નાખી છે. અને આ મગની દાળ છે. આમાં છે ને આપણે મસાલા ઓછા હોય એટલે ઓછા નાખ્યા છે. હોય એ આપણે મસાલા તૈયાર કર્યા છે મસ્ત. હાલો આમ બપોરા કરી દઈએ. રુદ્રકાનો નિશાળેથી ભણીને આવી જાય, નાસ્તો કરીને બે ભાઈ રમવા વહી જશે બહાર. અને આપણે પાણી આવી ગયું છે ને એટલે પાણી ભરવાનું છે. જો બધા બહાર રમે છે. અને આ કપડાં બધા સુકાઈ જાય ને તો આપણે કપડાં લઈ લઈએ અને પાણી ભરી લઈએ. અને ત્યાં કામેથી કાનો વાગડી આવી જશે. કાંઈ નતું ને વરસાદ ચાલુ થઈ ગયો. જોઈ લો, હું બતાવું અત્યાર સુધી કાંઈ નતું ને એવા તારું થવા મળે એટલો આવી ગયો ઘડીકમાં. પલળો છો જતા ચાલુ વરસાદ આવડા પલળ છે. બધા રમે છે ચાલુ વરસાદ. ચપ્પલ મારે હાકળી રમે છે. ચપ્પલ મારે હો બધા એક બીજા હાથ પકડે. બધાના હાથમાં સંપલ છે. રુદ્રની હાથમાં સંપલ છે. આપણે રસોઈ બનાવી નાખી છે. ને રસોઈમાં આવું છે કે આજે આપણે રોટલી બનાવી છે ને ભીંડાનું શાક બનાવવામાં. કાનન પપ્પા કહે કે ભીંડાનું શાક છે ને તો રોટલી બનાવે એટલે આપણે રોટલી બનાવી છે. અને થોડાક તલ કીધું ના મેં ધોયેલા પડ્યા હતા. તલ મારે છે ને મુખવાસ જ કરવો હતો પણ કાંઈ યાદ જ ન આવતો. આજ ભાળી ગઈ ને એટલે મેં તલ તપાવી અને મસ્ત મજાનો વરિયાળી પડી હતી એટલે મુખવાસ બનાવી નાખ્યો છે મસ્ત. અને આપણને ભાવે ને એવો થઈ ગયો છે તૈયાર. જો આમાં હળદર નાખી છે, પીળો છે પણ આમાં આવો દેખાય છે. અને આપણે રોટલી બનાવી નાખીને આમાં ભર લેવાનો છે. અને આમાં ભીંડાનું શાક આપણે બનાવી નાખ્યું છે દાસતું. હાલો હવે છે ને આપણે વાળું કરી લઈએ. કોના કોને મુખવાસ ભાવે કહેજો, અમને તો ભાવે હો. હારો બેના હા
હાલો આમાં રુદ્રને જ પાયો છે. આપણે છે ને વાળો કરીને નવરા થઈ ગયા હતા, પણ છે ને આપણે ટીવી જોતા હતા ને રુદ્રકાનો ઘડીક ફોન જોયો અને આપણે બ્લોગ છે ને એન્ડ કરવાનો છે. અને એક વાત કહેવાનું ભૂલી ગઈ, મેં છે ને મસ્ત મસ્ત મોસરી અને ઘર બે ધોઈ નાખ્યું સરસ મજાનું. એટલે હું તમને બતાવી દઉં. જો બધું ભીનું ભીનું છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને આખું ધોઈ નાખ્યું આપણે. એટલે હવે છે ને આપણે આ બ્લોગ અહીં પૂરો કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ, ને તમને ગમ્યો જ હોય તો નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મળશું નવા બ્લોગમાં. બાય બાય.